આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક મહેશ લુક્કા. આ વર્ષે શિયાળાની મોસમ દરમિયાન પોરબંદર જિલ્લામાં ખૂબ ઠંડી પડી હતી અને જ્યારે હવે શિયાળો પૂરો થવાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ઠંડી અલગ અલગ મિજાજ દેખાડી રહી છે, જેમાં સવારે અને રાત્રે ઠંડીનો અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પોરબંદરમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે, જેથી લોકોમાં બીમારીનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું છે. ઠંડીની આ મોસમ દરમિયાન તાજેતરમાં વસંત પંચમીના તહેવાર, મકર સંક્રાંતિનો તહેવાર અને લગ્નસરાના મુહૂર્તના લીધે જિલ્લાભરમાં લોકોએ અનોખી ઉષ્મા અનુભવી હતી. વસંત પંચમીના દિવસે સમગ્ર પોરબંદર જિલ્લામાં લોકોએ ધાર્મિક ભાવથી પ્રભુ ભક્તિ કરી હતી, તો પોરબંદર શહેર અને જિલ્લાના ગામડાઓમાં આવેલી પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં આયોજિત વસંત પંચમીના વિશેષ દર્શનનો વૈષ્ણવોએ લાભ લીધો હતો. બીજી તરફ કમોરતા ઉતરતા સમગ્ર જિલ્લામાં લગ્નના મુહૂર્ત હોવાથી સમગ્ર પોરબંદર જિલ્લો અને જિલ્લાના ગામડામાં ઠેક ઠેકાણે લગ્ન સમારંભનું આયોજન થઈ રહ્યું છે. તે ઉપરાંત ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સમગ્ર પોરબંદર જિલ્લાવાસીઓએ પતંગ ઉડાડી અને દાન પુણ્ય કરી પતંગના તહેવારની ઉજવણી કરી હતી. ઠંડીમાં અલગ અલગ તહેવાર અને લગ્ન સમારંભ ઉપરાંત દરેક ભારતવાસીઓ માટે વિશેષ ગૌરવ ધરાવતા પ્રજાસત્તાક દિનની પણ રાષ્ટ્રભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે જિલ્લા કક્ષાના ધ્વજવંદન ઉપરાંત દરેક સ્કૂલ, કોલેજ અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરાયું હતું. તે ઉપરાંત પોરબંદરમાં આવેલ શ્રી રામશ્રી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકો અને ક્લબના સભ્યોએ ધ્વજવંદનમાં સહભાગી બની ગૌરવની લાગણી અનુભવી હતી. જ્યારે 30મી જાન્યુઆરીએ સમગ્ર રાષ્ટ્રના પિતા અને પોરબંદરના પનોતા પુત્ર એવા મહાત્મા ગાંધીના નિર્વાણ દિને પોરબંદર સ્થિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળવાળા મકાનમાં એક પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. શિયાળામાં તહેવાર અને લગ્ન સમારંભ ઉપરાંત જિલ્લાના કુતિયાણા અને રાણાવાવ શહેરની નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં પોરબંદરમાં સ્થાનિક લેવલના રાજકારણનો ગરમાવો પણ વધી ગયો છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કુતિયાણા પાલિકાની ચૂંટણી 16મી ફેબ્રુઆરીના રોજ યોજાશે અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. એસબીઆઈ દ્વારા સંચાલિત ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા પોરબંદર દ્વારા ઈશ્વરિયા ગામ ખાતે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે પાપડ, અથાણા અને મસાલા પાવડર બનાવટની તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે શ્રીમતી બીનાબેન એસ પિત્રોડાએ 18 મહિલાઓને તાલીમ આપી હતી અને તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં મહિલાઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં આવેલા ગોઢાણીયા કોલેજના બીએસડબલ્યુના વિદ્યાર્થીઓએ સમાજ સુરક્ષા કચેરી ખાતે અભ્યાસક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. સમાજ સુરક્ષા કચેરી ખાતે આ વિદ્યાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળ સુરક્ષાની તમામ યોજનાઓની વિગતવાર જાણકારી વિદ્યાર્થીઓએ મેળવી હતી. અંતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. ખોરાકમાં ભેળસેળની વિદ્યાર્થીઓ જાણકારી મેળવે તેવા શુભાશયથી જિલ્લા સેવા સદન 2 પોરબંદર ખાતે વિઝિટમાં આવેલા ગોઢાણીયા કોલેજના વિદ્યાર્થીઓને ફૂડ સેફટી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમને ફૂડ સેફટી વાનની કામગીરી અને સ્થળ ઉપર થતા વિવિધ ટેસ્ટ તેમજ ઘરગથ્થુ ઝડપી કસોટીઓથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ઓળખની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં દિવ્યાંગતા ધરાવતા અંધ, બહેરા, મૂંગા, અપંગ, મૂકબધિર, રક્તપિત્ત તેમજ માનસિક ક્ષતિ ધરાવતા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર માટે રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક 2024માં ભાગ લેવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે માટે જિલ્લા રોજગાર કચેરી પોરબંદરને 24મી ફેબ્રુઆરી સુધીમાં અરજી રૂબરૂ કે ટપાલથી મોકલી આપવાની રહેશે. પોરબંદર શહેરમાં આવેલા બોખીરા 3 માઇલ ખાતે રાજ્યવ્યાપી માર્ગ સલામતી 2025 અંતર્ગત પીએસઆઈ કે.એન. અધેરા અને ટ્રાફિક શાળાની ટીમ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોખીરા વનરેબલ ઝોન વિસ્તારમાં રોડ સેફટી અવેરનેસ અંતર્ગત માર્ગ સુરક્ષાના નિયમોની પત્રિકાનું પણ વિતરણ કરાયું હતું. આપ સાંભળી રહ્યા હતા પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક મહેશ લુક્કા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.